નમસ્કાર શિક્ષક મિત્રો, આપણી જે એજ્યુટર એપ્લિકેશન છે, આ એજ્યુટર એપ્લિકેશન પર હવે નિત નવીન ઘણી બધી અપડેટ આવી ગઈ છે. જેમ કે એમાં આજનું વિશેષ કરીને કેટલાક ફીચર એડ કરવામાં આવ્યા છે. શાળામાં ચાલતી આપણી પ્રવૃત્તિઓ, આજનો ગુલાબ, આજનો દીપક, એની સાથે સાથે ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પણ આમાં એડ કરવામાં આવી છે. તેમજ તમારી દિન વિશેષ, સુવિચાર, જાણવા જેવું વગેરે પણ તમે તમારા નામ અને શાળાના નામ સાથે અહીં મૂકી શકો છો. તમારી પોતાની પોસ્ટ તૈયાર કરી શકો છો. તો આ બધી પોસ્ટ તૈયાર કરવા માટે આપણે આપણી એજ્યુટર એપ્લિકેશન પર તમે જોઈ શકો છો કે છેલ્લે નીચે પ્લસનું નિશાન આપેલું છે, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વિશેષમાં જઈશું. ઉપર જુઓ દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, સુવિચાર, જાણવા જેવું, આજની ચેલેન્જ, વાર્તા અને આજનું ગુલાબ. આ કોલમો પૈકી તમારે જો દિન વિશેષ એડ કરવું હોય તો તમે તમારું દિન વિશેષ પણ અહીંયા કોપી પેસ્ટ કરી શકો છો. શીર્ષક આપીને અહીંયા પ્રકાશિત કરોમાં જઈને તમે તેને પબ્લિશ કરી શકો છો. ત્યારબાદ વ્યક્તિ વિશેષ, સુવિચાર, જાણવા જેવું, આજની ચેલેન્જ, વાર્તા, આ બધાની તમારી પોસ્ટ બનાવી શકો છો. સાથે સાથે નીચે એક નવું અપડેટ આવેલું છે, જે લખ્યું છે આજનું ગુલાબ. હવે આજના ગુલાબ ઉપર ક્લિક કરીશું તો તમે જુઓ એની સાથે કેટલા બધા નવા ફીચર્સ આવી ગયા છે. આજનું ગુલાબ, આજનો દીપક, શાળા ગૌરવ, સમય સારથી, વિદ્યાસિદ્ધ, એકમ કસોટીમાં વિજેતા, હાજરી ચેમ્પિયન અને હેલ્પિંગ હીરો. તો તમે તમારી શાળાના વિદ્યાર્થીઓની આ પ્રમાણેની પોસ્ટ તમે તૈયાર કરી શકો છો. આજનો ગુલાબ જોઈએ તો આજના ગુલાબ પર ક્લિક કરીશું. અહીંયા ટેક અ ફોટો એના પર ક્લિક કરીને તમે વિદ્યાર્થીનો ફોટો લઈ તો ત્યારબાદ અહીં વિદ્યાર્થીનું નામ લખવાનું છે, શાળાનું નામ, ધોરણ સિલેક્ટ કરવાનું છે અને બનાવો પર જેવા ક્લિક કરશો એટલે અહીંયા તમારી પોસ્ટ તૈયાર થઈ જાય છે. નીચે આપેલા અલગ અલગ પોસ્ટર તમે સિલેક્ટ કરીને તમારું ગમતું પોસ્ટર તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ જો તમારે પોસ્ટરને ડાઉનલોડ કરવું હોય તો નીચે ડાઉનલોડનું ઓપ્શન પણ આપેલું છે, ત્યાંથી તમે સીધું શેર પણ કરી શકો છો. આગળ જોઈએ બીજું તો આજનો દીપક, તો એ રીતે તમે આજનો દીપક તૈયાર કરી શકો છો. શાળા ગૌરવ, તો શાળા ગૌરવમાં પણ આ જ રીતે વિદ્યાર્થીનો ફોટો, એનું નામ, શાળાનું નામ, સ્પર્ધાનું નામ, વિદ્યાર્થીની સિદ્ધિ, એનું ધોરણ વગેરે લખીને આપણે બનાવ પર ક્લિક કરીશું એટલે એ પણ તમારું પોસ્ટર તૈયાર થઈ જશે. એ રીતે તે સમય સારથી, તો અહીં પણ તમે વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ અને ધોરણ સિલેક્ટ કરીને સમય સારથી તમારો પોસ્ટર બનાવી શકો છો. ત્યારબાદ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવનાર વિદ્યાર્થીને આપણે વિદ્યાસિદ્ધ તરીકે પણ અહીંયા પોસ્ટર બનાવી શકીએ છીએ. એકમ કસોટીમાં વિજેતા થયેલ વિદ્યાર્થીનું પણ અહીંયા પોસ્ટર બની જાય છે. એ જ રીતે તો એ જ પ્રોસેસ કરવાની છે. હાજરીમાં ચેમ્પિયન, એટલે કે દર મહિનાના એન્ડમાં જ્યારે સૌથી વધારે હાજરી મેળવે છે એવા વિદ્યાર્થીનો પણ આપણે ફોટોગ્રાફ લઈ તેનું નામ, શાળાનું નામ અને ધોરણ સિલેક્ટ કરી એનું પોસ્ટર બનાવી શકીએ છીએ. અને છેલ્લે હેલ્પિંગ હીરો, એટલે કે શાળામાં સૌથી વધુ બાળકોને મદદ કરનાર, જરૂર પડે વિદ્યાર્થીઓને દરેક કામમાં મદદ કરનાર એવા વિદ્યાર્થીનું પણ આપણે અહીંયા પોસ્ટર તૈયાર કરી શકીએ છીએ. તો એજ્યુટર એપ્લિકેશનમાં આ સરસ મજાની અપડેટ આવી ગઈ છે. જેમ કે અહીં મેં કેટલાક મારી શાળાના પોસ્ટર બનાવેલા છે, તમે જોઈ શકો છો. આજનો ગુલાબ, સમય સારથી, હેલ્પિંગ હીરો, શાળા ગૌરવ, હાજરી ચેમ્પિયન, એકમ કસોટીમાં વિજેતા અને આજનું ગુલાબ. તો તમે આ રીતે તમારી શાળાના વિદ્યાર્થીઓના પણ અલગ અલગ પોસ્ટર તૈયાર કરી શકો છો. નમસ્કાર.